ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો પોઈન્ટ છે આયની અથવા તો વિદ્યુત સહસંયોજક બંધ. કેમિકલ બોન્ડિંગમાં આપણે આગળના લેક્ચરની વાત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કોસેલ અને લુઈસના સિદ્ધાંત અનુસાર આયનીય બંધની રચના સમજતા એમ દર્શાવે છે કે જે નીચેની બે બાબતો ઉપર આધાર રાખે છે. આપણે એમ કહેશું કે કોસેલ તથા લુઈસની ના સિદ્ધાંત અનુસાર ના ઉપયોગ દ્વારા આયનીય બંધની રચના સમજતા એમ દર્શાવે છે કે આયનીય બંધ નીચેની બાબતો પર આધાર રાખે છે. ચાલો તો આ કઈ બાબત છે એની આપણે વાત કરીએ. પહેલી બાબત, અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધન તથા ઋણ આયન બનવાની સરળતા. આયનીય બંધ આપણે બનાવવો છે તે કોના ઉપર આધાર રાખશે? તો કે ધનાયન અને ઋણાયન બનવાની સરળતા ઉપર આધાર રાખશે. અને બીજી બાબત છે ઘનમાં ધનાયન અને ઋણાયનની ગોઠવણી એટલે કે સ્ફટિક સંયોજનની લેટીસ. ઘનની અંદર, કેમ કે આયોનિક સંયોજન કેવા હોય? ઘન સ્વરૂપે. ઘનમાં ધન તથા ઋણ આયનની ગોઠવણી એટલે કે સ્ફટિકમય સંયોજનની લેટીસ. સ્ફટિકમય સંયોજનની લેટીસ આવું આપણે કહી શકીએ છીએ. બરાબર. આમ ધન આયનની રચનામાં આયનીકરણ સંકળાયેલું હોય. ધન આયનની રચનામાં આયનીકરણ સંકળાયેલું છે. અને આપણે જાણીએ છીએ કે આયનીકરણ એટલે શું? તો કે આયનીકરણ એટલે ઇલેક્ટ્રોનનું તટસ્થ પરમાણુમાંથી શું થવું? દૂર થવું. અને ઋણાયનનું તટસ્થ પરમાણુમાં શું કરવું? ઉમેરો કરવો. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી. એ વસ્તુ આપણે જાણીએ છીએ. તો આપણે વ્યાખ્યા આપીએ આયનીકરણ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે વાયુમય તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દૂર થવું તથા વાયુમય તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ને ઋણ આયનનું બનવું. આ બે વસ્તુ આપણે જાણીએ છીએ. બરાબર. કોઈ પણ આયોનિક બંધ બનવા માટે આ ઘટના બનવી જરૂરી છે. દાખલા તરીકે માની લો કે એક વાયુ સ્વરૂપ એક મેટલ છે, એમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય એટલે ઇલેક્ટ્રોન શું થશે? દૂર થશે. વાયુમય તટસ્થ પરમાણુ છે એટલે આ ગેસિયસ ફોર્મમાં છે, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ એમ ગેસિયસ અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. જેમાં કોણ સંકળાયેલું છે? આયનીકરણ. આ ઘટના સંકળાયેલી છે. તમે જાણો છો કે વાયુમય તટસ્થ પરમાણુથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે જે શક્તિ આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. માનો કે એક્સ ગેસિયસ ફોર્મમાં છે, એને એક ઇલેક્ટ્રોન આપો એટલે એક્સ માઇનસ શું બને છે? ગેસ. જેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સંકળાયેલી છે. તો કુલ આપણે લખીએ તો શું થશે? આ બંને સમીકરણ ઉપરથી જો પેલા m પ્લસ ગેસિયસ બન્યો છે, x માઇનસ ગેસિયસ બન્યો છે, અને શું બનાવશે? તો કે mx શું બનાવશે? સોલિડ. mx શું થશે? સોલિડનું નિર્માણ થશે. આખી ઘટના થશે. હવે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે હું વાયુમય તટસ્થ પરમાણુમાં શું છે? ઇલેક્ટ્રોન ઉમેરાય તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ચલો, ઇલેક્ટ્રોન
પ્રાપ્તિ એન્થાલ્પી એટલે વાયુમય તટસ્થ પરમાણુના ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનનો ઉમેરો. આને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ત્યારે જે ઉર્જાનો ફેરફાર ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EGS કહેવાય. આ ડેલ્ટા EGS એ ઉષ્મા શોષક કે સેપક હોઈ શકે જ્યારે આયનીકરણ હંમેશા ઉષ્મા સેપક જ હોય, ઉષ્મા શોષક જ હોય. તમે જો ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો હંમેશા ઉર્જા આપવી પડે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ અથવા તો ધન બંને હોઈ શકે, કારણ કે નિષ્ક્રિય વાયુની અંદર ઇલેક્ટ્રોનનો ઉમેરો એ મુશ્કેલ હોય એટલે હંમેશા ઉર્જા આપવી પડે છે, જ્યારે બાકીના બધામાં શું થશે? ઉર્જા ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. આ ઘટના પણ આપણે જાણીએ છીએ. આમ ઇલેક્ટ્રોન બંધુતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે સંકળાયેલ ઉર્જા ફેરફારનું ઋણ મૂલ્ય છે. એક નવો શબ્દ આપણને આપ્યો છે, ઇલેક્ટ્રોન બંધુતા. ઇલેક્ટ્રોન બંધુતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે સંકળાયેલો ગુણધર્મ જે ઋણ મૂલ્ય દર્શાવે છે. શું દર્શાવે છે? ઋણ મૂલ્ય દર્શાવે છે. આથી સહજ છે કે આયનીય બંધની રચનામાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું ઊંચું ઋણ મૂલ્ય ધરાવતા વચ્ચે રચાતો આપણને જોવા મળશે. એટલે આપણે એમ કહીશું કે આથી સહજ છે. આના ઉપરથી આપણે એક ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ. જે સ્ટેટમેન્ટ આપણે આ રીતે લખી શકીએ કે આયનીય બંધની રચનામાં નીચી આયનીકરણ એન્થાલ્પી તથા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના ઊંચા ઋણ મૂલ્ય ધરાવતા તત્વો વચ્ચે રચાશે. એમની વચ્ચે રચાશે. આપને ક્લિયર વાત કરી દીધી. આ બધી બાબતો ક્યારે થશે? તો કે જો નીચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એમની વચ્ચે આયોનિક બંધની રચના થશે. આમ મોટાભાગના આયનીય સંયોજનમાં ધન આયન એ ધાત્વિય તત્વોમાંથી અને ઋણ આયન એ અધાત્વિય તત્વોમાંથી રચાય છે. માટે આપણે એમ કહી શકીએ કે મોટા ભાગના આયનીય સંયોજનમાં ધન આયન ધાત્વિય તત્વો, અને આ ધાત્વિય તત્વો કોણ હોય? તો કે આવર્ત કોષ્ટકનો કાં તો પહેલો અથવા તો બીજો સમૂહ. ધાત્વિય તત્વો અને ઋણ આયન અધાત્વિય તત્વોમાંથી રચાય છે. એમાં આપણે એક અપવાદ જોવા મળે છે. 2 પરમાણુથી બનેલો NH4 પ્લસ એ આયનીય સંયોજનમાં ધન આયન હોય. આ એક અપવાદ છે. સામાન્ય રીતે કોણ હોય? તો કે ધાતુમાંથી ધન આયન બનતો હોય, પણ તમે જો 2 અધાતુ ભેગા થઈને શું બન્યું છે? NH4 પ્લસ એ પણ આયનીય સંયોજનમાં ધન આયન તરીકે વર્તતો આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે કેટલીક વાતો કરી છે, પછી આપણે આગળ કન્ટિન્યુઅસ કરીએ છીએ, પણ ફરીથી એકવાર આપણે એને રિવાઇઝ કરી લઈએ. જો આયની અથવા વિદ્યુત સહસંયોજક બંધ, આયની બંધનું બીજું નામ છે. કોસેલ અને લુઈસના સિદ્ધાંત અનુસાર
આપણે આયની બંધની રચના સમજતા એમ દર્શાવે છે કે આયની બંધની રચના નીચેની બાબતો પર આધાર રાખે છે. ક્યારે બને? તો કે અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધન અને ઋણાયન બનવાની સરળતા અને ધન અને ઋણાયનની ગોઠવણી એટલે કે સ્ફટિક સંયોજનની લેટીસ. ધનાયનની રચના આયનીકરણ સંકળાયેલું છે. વાયુમય તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો એને આયનીકરણ કહેવાય. ઇલેક્ટ્રોનનું દૂર થવું એને આયનીકરણ કહેવાય અને ઇલેક્ટ્રોનનો ઉમેરો એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવામાં આવે છે. આ બે એમના સમીકરણ દર્શાવે છે. આ કુલ એનું નિર્માણ દર્શાવ્યું છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે વાયુમય તટસ્થ પરમાણુમાં ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર છે. એ શોષક અથવા ક્ષેપક ગમે તે હોઈ શકે, જ્યારે આયનીકરણ માત્ર ને માત્ર શું હોય? શોષક જ હોય. આમ ઇલેક્ટ્રોન બંધુતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે સંકળાયેલો એક ગુણધર્મ છે. બીજું કે આયની બંધની રચનામાં આથી સહજ છે કે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ધરાવતા તત્વો વચ્ચે રચાશે. માટે મોટા ભાગના ધન આયનો એ ધાત્વીય તત્વોમાંથી, કેમ કે ધાતુની આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? નીચી હોય. અને ઋણ આયન એ અધાત્વીય તત્વોમાંથી, કેમ કે અધાત્વીયની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવો હોય? વધુ ઋણ જોવા મળે છે. જેમાં એક અપવાદ જોવા મળશે કે 2 અધાતુ પરમાણુથી બનેલો NH4+ એ આયની સંયોજનમાં ધન આયન તરીકે વર્તી શકે છે. ઓકે, અહીંયાથી આપણે આગળ જઈએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો પોઈન્ટ આગળની વાત કરીએ તો જો આયને સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય તો જે ધનાયન અને ઋણાયનની કુલંબિક પારસ્પરિક ક્રિયાની ઉર્જાની સાથે જકડાયેલી ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવે છે. એટલે આપણે લખીશું કે જો આયનીય સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય ત્યારે જે ધન આયન અને ઋણ આયનની આયનીય સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય જે ધનાયન અને ઋણાયનની કુલંબિક પારસ્પરિક ક્રિયાની ઉર્જા સાથે જકડાયેલ ક્રમબંધની ઉર્જા સાથે જકડાયેલ ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી છે. શું છે? ત્રિપરિમાણીય ક્રમબદ્ધ ગોઠવણી છે અથવા તો ધરાવે છે. આયની સંયોજન સ્ફટિકમય અવસ્થામાં હોય જે ધનાયન અને ઋણાયનની કુલંબિક પારસ્પરિક ક્રિયાની ઉર્જા સાથે જકડાયેલ ક્રમબદ્ધ ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે. આ સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં શું કરશે તો કે સ્ફટિકીકરણ પામે છે. જે આયનના એક તો કદ, બીજું તેમની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પર આધાર છે. તેમની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો પર આધાર રાખે છે. આમ સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક નીચે આ પ્રમાણે આપણને આપેલી છે. અહીંયા આપણે હવે સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક રચના દોરશું. જો આયોનિક બંધ વિશે આપણે બધી માહિતી આપી છે. એમાં ધનાયન અને ઋણાયન એકબીજા સાથે પારસ્પરિક કુલંબિક આકર્ષણથી જકડાયેલા હોય. આ જકડાયેલી જે ગોઠવણી છે એ આયનોના કદ, એમની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે, જે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર આપણે ડિટેલ સાથે ભણવાનો પ્રયત્ન કરીશું. તો હવે આપણે અહીંયા ધનાયન અને ઋણાયનની એક ગોઠવણી દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો હું અહીંયા ડ્રો કરું છું.
ઓકે, ચલો એમની અંદર આપણે 8 પાર્ટ્સ પાડીએ છીએ. આ એક સમઘન છે. સમઘનના આપણે 8 ટુકડા કરીએ છીએ. તમે જો આ એક રૂમ છે, સમજી લો. રૂમના તમે 8 ટુકડા, એક દિવાલ, બીજી દિવાલ અને એક આડી દિવાલ કરશો એટલે આવા 8 ટુકડા થશે. હવે એમાં જો આ પોઈન્ટ થશે, આ શું થશે? ફલક, એટલે દિવાલોનો મધ્ય ભાગ. આ દિવાલોનો શું થશે? મધ્ય ભાગ થશે. ઓકે, બીજું આ શું થશે? ખૂણાઓ થશે. તો હવે આપણે ગોઠવણી કરીએ, બરાબર. ચાલો, તો Cl આયનો ક્યાં હોય? ખૂણાઓ પર હોય. આ એક Cl, આ બીજો Cl, આ ત્રીજો Cl અને આ ચોથો Cl. તમે જાણો છો કે ખૂણા કેટલા હોય? 8. 8 ખૂણા ઉપર કોણ હોય? Cl માઇનસ હોય, બરાબર. એટલે કે આ જે છે શું છે? Cl માઇનસ હોય. આ ઉપરાંત Cl ક્યાં હોય? તો કે ફલક ઉપર હોય. દિવાલ હોય એનું ફલક કોણ કહેવાય? તો કે એનો સેન્ટરનો ભાગ. એટલે અહીંયા Cl હશે, અહીંયા પણ Cl હશે, અહીંયા પણ Cl હશે, અહીંયા પણ Cl હશે, અહીંયા પણ Cl હશે અને અહીંયા પણ Cl હશે. ટોટલ Cl કેટલા થઈ ગયા? 8. ઓકે, હવે જો આ ઘનનો સેન્ટરનો ભાગ થશે. આ શું થશે? સેન્ટર થશે. તો હવે ધન આયનો ક્યાં હશે? તો કે ધન આયનો આપણે ધન આયન તરીકે કોણ છે? તો કે Cl માઇનસ Na પ્લસ. તો Na પ્લસ જો ધાર ઉપર હોય. ધાર કેટલી હોય? 12. આ 4 અહીંયા થશે, આ ધાર છે, અહીંયા ધાર થશે. ઓકે, 12 ધાર છે. જો 4 4 ને 4 8 ને 4 12 અને એક ક્યાં હોય? સેન્ટરમાં હોય. એટલે અહીંયા શું હશે? આ Na પ્લસ હશે. તો આ એમની સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી છે. હવે જો આમાં સ્ફટિકની ગોઠવણીમાં શું થશે? આ Cl માઇનસ એ Na પ્લસ સાથે એક કુલંબિક આકર્ષણથી જકડાયેલો છે. આ Cl માઇનસ આવું હશે. તમે કોઈ સેન્ટર ન લો તો જો આ Cl માઇનસ આમની સાથે આમની સાથે આમની સાથે આમની સાથે આ રીતે જકડાયેલો છે. આવી ક્રમબદ્ધ ગોઠવણી હશે. ક્રમબદ્ધ જે ગોઠવણી છે ને એ ગોઠવણીને આપણે દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકાય કે જો Na પ્લસ એ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, અહીંયા Cl માઇનસ તો Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ અહીંયા Na પ્લસ તો Cl માઇનસ, Na પ્લસ તો Cl માઇનસ. આવી ગોઠવણી થશે. તો આમાં તમે જો Na પ્લસ છે ને એ કેવો હશે? તો કે એની બાજુમાં 4, એક ઉપરથી ને એક નીચેથી એવા 6 Cl આયનથી ઘેરાયેલો છે. એવો જો પ્રત્યેક Cl 4 Na પ્લસ એક સમતલમાં ઉપર ને નીચેથી ઘેરાયેલો છે. તો એમની વચ્ચે કેવું આકર્ષણ હશે? તો કે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે હંમેશા કુલંબિક આકર્ષણ આપણને જોવા મળશે. એટલે જ આપણે કીધું કે આયની સંયોજનની સ્ફટિક અવસ્થામાં હોય ત્યારે ધનાયન અને ઋણાયન વચ્ચે કુલંબિક પારસ્પરિક ક્રિયાની ઉર્જા સાથે જકડાયેલા ક્રમબદ્ધ 3 ડાયમેન્શનલ ત્રિપરિમાણીય ગોઠવણી છે. આવા સંયોજનો જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે છે. બધાની રચના સરખી ન હોય. આ તો આપણે NaCl ની દોરી છે. તો એનો આધાર કોના ઉપર હોય? આયનના કદ, એની પેકિંગ ગોઠવણી અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે, જે આપણે ઘન અવસ્થા ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તેમની અંદર આપણે ભણશું. આમ આયની સંયોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનિકા એન્થાલ્પીનો સરવાળો કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. તેમ છતાં પણ સ્ફટિક રચનાની સ્થાયીતા એની લેટાઇસ એન્થાલ્પી ની રચના દ્વારા મુક્ત થતી ઉર્જાને કારણે આપણે જોવા મળે છે. આમ આપણે કહેશું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જો આ સ્ફટિક આપણે બન્યો હોય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને લીધે હોય? તો કે Cl પરમાણુ એક ઇલેક્ટ્રોન માઇનસ Cl માઇનસ બનશે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી નો સરવાળો ધન હોવા છતાં આયનીય સ્ફટિકની સ્થાયીતા એ સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી જે મુક્ત થાય છે તેના પર હોય. તમે જો કે આ અણુની સ્થાયીતા કોણ નક્કી કરશે? તો કે એની સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી છે ને એના દ્વારા નક્કી કરી શકાય છે. માની લો કે આપણે ચેક કરીએ. માની લો કે Na માંથી Na પ્લસ ઇલેક્ટ્રોન મુક્ત થશે તો આ એની આયનિક એન્થાલ્પી છે ડેલ્ટા IH, એનું મૂલ્ય 495
કેટલું છે તો કે 495.8 કિલો જૂલ પર મોલ. આ કેવું હોય હંમેશા ધન જ હોય, શોષક પ્રક્રિયા છે. Cl ગેસિયસ ફોર્મમાં ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે Cl માઇનસ ગેસ બનાવે છે તો એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હશે તો કે -345.7 કિલો જૂલ પર શું હશે મોલ હશે. તમે બેયનો સરવાળો કરશો એટલે 147.1 કિલો જૂલ પર મોલ મળે છે. કેટલો મળે છે 147.1 કિલો જૂલ પર મોલ મળે છે. જ્યારે તેની સર્જન લેટાઇસ એન્થાલ્પી કેટલી છે 788 કિલો જૂલ પર મોલ, પણ કેવી છે માઇનસ છે. કેવી છે માઇનસ છે. જે પહેલી એન્થાલ્પીને વળતરરૂપ થવા કરતાં પણ કેવી છે વધારે છે. એનું મૂલ્ય એટલું છે જે વળતર રૂપ એટલે કે જો તમે સામે બે બાદ કરો એટલી શું થાય છે આના દરમિયાન આપવી પડે છે અને સામે એટલી શું થાય છે ઉત્પન્ન થાય છે. જે વળતર રૂપ હોવા છતાં પણ કેવી છે વધારે છે. આ મૂલ્ય કેવું છે એના કરતાં પણ વધારે છે. આમ શોષાયેલી ઉર્જા કરતાં છૂટી પડેલી ઉર્જા કેવી છે વધારે. આમ આ પ્રક્રિયા માટે શોષાયેલી ઉર્જા કરતાં છૂટી પડેલી ઉર્જા વધુ છે. કેવી છે વધુ આપણને જોવા મળે છે. ઓકે, એટલે તમે જો કે આ સ્ફટિકનું નિર્માણ થાય છે ને તો નિર્માણ દરમિયાન હંમેશા કેટલીક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જાને એની સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી કહેવામાં આવે છે. અને જેટલી સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી વધારે હશે એટલી એની સ્ટેબિલિટી કેવી હશે વધારે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ અણુનું નિર્માણ થાય ત્યારે જેટલી ઉર્જા ઉત્પન્ન થશે એટલી જ ઉર્જા આપણે એને તોડવા માટે આપવી પડશે. જેટલી ઉર્જા તોડવા માટે વધારે આપવી પડે એટલો અણુ કેવો હશે મજબૂત હશે. તો સ્થાયીતા હંમેશા કોણ નક્કી કરશે સર્જન લેટાઇસ એન્થાલ્પી નક્કી કરશે અને જેનું મૂલ્ય NaCl માટે કેટલું છે એટલું છે. હવે તમને પ્રશ્ન થાય કે આ બેનો સરવાળો તો ધન મળે છે તો ખરેખર ધન મળવું જોઈએ, પણ આ NaCl નું નિર્માણ થાય ત્યારે માત્ર આ બે ઘટના જવાબદાર ન હોય. તમે જો કે અહીંયા આપણે આગળ શીખ્યા હતા કે પહેલા આયનીકરણ થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થાય. આ ઉપરાંત બે અણુ જ્યારે જોડાય છે ત્યારે આમની આપણે વાત કરીએ તો તમે Na પ્લસ આ ગેસિયસ Cl માઇનસ ગેસિયસ અને એમાંથી શું બને છે Na પ્લસ અને Cl માઇનસ. તો આ એનું શું થાય છે સર્જન થાય છે. શું થાય છે સર્જન. તો આ સર્જન દરમિયાન પણ કેટલીક ઉર્જા શું થાય છે ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય એ કેવું હશે કંઈક વધારે હશે જેના કારણે આપણે એની સ્થિરતા નક્કી કરી શકીએ. જ્યારે આપણે બોર્ન હેબર સાયકલ ભણીશું ને એમની અંદર આપણે ડિટેલની અંદર એ ચેક કરવાનો પ્રયત્ન કરીશું. આથી આપણે એમ કહી શકાય કે આયોનિક સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન એની લેટિસ સર્જન એન્થાલ્પી દ્વારા પૂરું પાડવામાં આવે છે, નહીં કે વાયુમય અવસ્થામાં આયની સ્પીસીસની ફરતે માત્ર અષ્ટકની પ્રાપ્તિથી. બરાબર, એટલે આપણે એમ કહેશું કે આયનીય સંયોજનની સ્થાયીતાનું ગુણાત્મક માપન એ કોના દ્વારા કરી શકશું તો કે ગુણાત્મક માપન એ લેટિસની સર્જન એન્થાલ્પી દ્વારા કરી શકાય થાય, નહીં કે વાયુમય અવસ્થામાં સ્પીસીઝની અષ્ટક પ્રાપ્તિ. ખાલી આપણે અષ્ટક પ્રાપ્ત કરી દઈએ તો એ સ્થાયીતા પ્રાપ્ત કરશે એવું જરૂરી નથી. આમાં આપણે શું જોવું પડશે એની સર્જન એન્થાલ્પી જોવી પડશે અને સર્જન એન્થાલ્પી માટે ઘણા બધા પરિબળો શું હોય છે જવાબદાર હોય છે. માની લો કે જે સ્ફટિકની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધારે ઋણ હશે એટલી સ્થિરતા કેવી હશે વધારે આપણને જોવા મળશે. એટલે સ્થિરતા માટે કોણ જવાબદાર છે એની સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી જવાબદાર છે. અને સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી એ આ બેનો સરવાળો નથી, એની આપણે અલગથી આપણે વ્યાખ્યા આપીએ છીએ કે ભાઈ સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી કોને કહેવાય. તો આમ લેટાઇસ એન્થાલ્પી આયની બનના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, જેના વિશે આપણે શીખવું અગત્યનું છે. એટલે લેટાઇસ એન્થાલ્પીની હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ઓકે.